એટલે આ જે આપણે જરા યાદ રાખવું હોય તો શું થાય કે આ જે વચ્ચે જે યોગ ગણ હતો એ બંને જૂથ વચ્ચે જ રહે છે। અહીંયા આ જે યોગ ગણ હતો જ્યારે અહીંયા ઉલટું થઈ ગયું છે। અહીંયા મને લાગે આ બંને વચ્ચે જે છેદગણ હતો એ બે જૂથ વચ્ચે યોગ ગણ થઈ ગયો અને અહીંયા જે વચ્ચે આપણે જે યોગ ગણ હતો એ જૂથમાં આવ્યો ત્યારે છેદગણ। એટલે આ જૂથમાં અને જૂથની બહાર શું છે એટલું જ યાદ રાખવાનું। એટલે આમ ગોખવું અઘરું પડે, પણ જો આ બંનેમાં આપણે સરખામણી કરીએ કે આ જે ડાબી બાજુ છે અને આ જમણી બાજુ, આને ડાબી બાજુ કહીએ અને આને જમણી બાજુ કહીએ, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સરખાવીએ છીએ। તો ડાબી બાજુમાં આ જે જૂથમાં જે યોગ ગણ હતો એ જમણી બાજુએ આ છેદગણ હતો એ યોગ ગણ થઈ ગયો અને જૂથની અંદર અહીંયા જે યોગ ગણ હતો ડાબી બાજુએ એ જમણી બાજુએ છેદગણ થઈ ગયો। એટલે બંને બે જૂથ પડ્યા ત્યારે વિભાજન કર્યું ત્યારે એની જે નિશાની હતી એ ઉલટી થઈ ગઈ। એટલું યાદ રાખવાનું। હવે આપણે પહેલામાં જોઈ લઈએ કે પહેલા જે આ યોગ ગણનું શીખ્યા હતા કે એમાં શું ડાબી બાજુ ને જમણી બાજુ, કે ડાબી બાજુએ એટલે કે એ અને આ યોગ ગણ છે અને કૌંસમાં આ બી અને સી નો છેદ ગણ છે, તો એને આ જમણી બાજુએ આપણે આ યોગ ગણ બી થઈ ગયો અને આ જે 12 છે એ છેદગણ થયો એ યોગ ગણ સી। એટલે જો આમાં આપણે આ ડાબી બાજુ આ જે 12ની બાજુએ જે યોગ ગણ હતો આ જો, એટલે યાદ રાખવા માટેનો નુસ્ખો કે આમાં ડાબી બાજુએ યોગ ગણ હતો એ જમણી બાજુએ આ છેદગણ થઈ ગયો અને અંદર જે જૂથની અંદર આ જે આ છેદગણ હતો એ જૂથની અંદર આ યોગ ગણ થઈ ગયો। એટલે બંને ડાબી બાજુ અને જમણી બાજુ જે નિશાની હતી, જે ક્રિયા હતી એ ઉલટી થઈ ગઈ। એ રીતે યાદ રાખી શકાય કે આ બે જૂથ તો થયા, અહીંયા એક 12 હતો અને આ બંને જૂથ હતા તો આ બંનેની સાથે વિભાજન કર્યું એટલે આ જે જૂથ હતું એનું વિભાજન, એટલે એનો જે હતો એ ગણ એ પહેલાની સાથે આવી ગયો 12નાની સાથે, પણ 12નાની સાથે આવી ગયો પણ એ જે નિશાનીઓ છે એ ઉલટી થઈ ગઈ। એટલે કે જે અહીંયા યોગ ગણ હતો 12 જે યોગ ગણ હતો એ 12 છેદગણ થઈ ગયો અને જૂથની અંદર જે છેદગણ હતો એ બંનેમાં યોગ ગણ થઈ ગયો 2 વખત। એવી રીતે આ 12 છેદગણની ક્રિયા હતી કે 12 જે છેદગણ હતો એ 12 અહીંયા યોગ ગણ થઈ ગયો, એટલે ઉલટી નિશાની થઈ ગઈ અને અંદર જે આ જૂથની અંદર જે છેદગણ હતો અહીંયા જૂથની અંદર જે યોગ ગણ હતો એ આ બંને જ્યારે 12 જમણી બાજુએ એ બંને આ છેદગણ થઈ ગયા। એટલે 12 છેદગણ હતો એ અહીંયા ડાબી બાજુએ જે છેદગણ હતો એ બંને જૂથ વચ્ચે જમણી બાજુએ યોગગણ થઈ ગયો
અને અહીંયા જે જૂથમાં યોગ ગણ હતો ડાબી બાજુએ એ જમણી બાજુએ આવતા બે જૂથમાં એ છેદગણ થઈ ગયો. એટલે બસ આ યાદ રાખવા માટે આટલું યાદ રાખવાનું કે બંને એની નિશાનીઓ જે બહારની છે એ ઉલટા સુલટી થઈ જાય છે. એટલે મને લાગે આ ખોટું મેં મૂક્યું છે. એટલે આ વસ્તુ બસ આના ઉપરથી આ બે ચારે ચાર નિયમો પછી આ આકૃતિની રીતે સાબિત કર્યા છે. એ પણ આપણે આંકડાની રીતે આ આકૃતિ કરી શકીએ, પણ અહીંયા વધારે ટાઈમ લેતા નથી. એટલે એ ખાસ નિયમો છે. હવે આ પૂરક ગણ આપણે મને લાગે કદાચ પહેલા નથી શીખવાડ્યું, પણ આ એક નવી વસ્તુ આવે છે, એના ગુણધર્મો આવશે કે પૂરક ગણ એટલે શું. તો કે આપણે એક જે આખો આપણે જે યુનિવર્સલ ગણ એટલે સાર્વત્રિક ગણ હોય, આ સાર્વત્રિક ગણ હોય એટલે કે 9મા ધોરણના બધા વિદ્યાર્થીઓ, એમ કહીએ કે 9મા ધોરણના વિદ્યાર્થીઓ એ સાર્વત્રિક ગણ ધોરણના વિદ્યાર્થી, અને એને આપણે યુથી દર્શાવીએ ને એમ કહીએ કે 1 થી માંડીને આ 40 વિદ્યાર્થીઓ હતા એ બધા થાય. હવે એમાં આપણે જો આ એક એ ગણ કરીએ કે સંગીતની ટીમ હતી કે એમાં આપણે આ 3-4 જણા જ ભાગ લઈએ છીએ, 1 2 3 4, આ 4 જણા જ ભાગ લઈએ છીએ. તો આ એ ગણ છે એ 1 2 3 4 એ એના સભ્યો થાય. પૂરક ગણ કોણ, એનો એની માથે તમે આવો ડેશ કરો. જોકે ઘણી વખત આ લોકો બીજી જગ્યાએ આવી રીતે પણ વાપરે છે, માથે આવી રીતે લીટો પણ કરે છે. અહીંયા તમારે ચોપડીમાં ખાલી આમ જ બતાવ્યું છે. આ પૂરક ગણ કહેવાય. આ પૂરક ગણ એટલે બંને રીતે દર્શાવાય. બંને પૂરક ગણ બે રીતે દર્શાવાય છે. હવે પૂરક ગણ તો કે જે એ ગણમાં ન હોય એ પૂરક ગણ. જે એ ગણના સભ્ય ના હોય, એ એના પૂરક ગણ કહેવાય. એટલે એનો પૂરક ગણ કહેવાય. એટલે એનો અર્થ એમ કે 1 2 3 4 નીકળી જાય, પછી 5 થી માંડીને આ 40 નંબરના વિદ્યાર્થીઓ સુધી જે બધા વિદ્યાર્થીઓ વધ્યા એટલે 36 વિદ્યાર્થીઓ વધ્યા. આ 4 વિદ્યાર્થીઓ એ ગણ કહેવાય અને 36 વિદ્યાર્થીઓ છે એ એનો પૂરક ગણ કહેવાય. બસ એટલે આ પૂરક ગણની આ રીતે વ્યાખ્યા આપી. પછી જેવી રીતે બીજામાં આપણે સંબંધો કરેલા એવી રીતે હવે આ પૂરક ગણના નિયમો પણ બતાવે છે કે પૂરક ગણના ગુણધર્મો માં આપણે એનો પછી ખાલી ગણ સાથે સંબંધ બતાવ્યો છે. આપણે કીધું ને કે આ પૂરક ગણ એટલે બધા જ એના સભ્યો. આપણે સાર્વત્રિક ગણ હોય એના જે બધા 1 થી માંડીને 40 સભ્યો હોય એ થયો. તો હવે આ યુનો પૂરક ગણ કોણ? આપણે કીધું ને કે પૂરક ગણ એટલે કે જે માં ના હોય. આપણે એનો પૂરક ગણ એ કીધો. આ એમાં જો 1 2 3 હોય તો એના પૂરક ગણમાં કોણ હોય? તો કે 1 2 3 ન હોય એવા બધા, એટલે 4 5 6 આવી રીતે આ બધા થી માંડીને 40 સુધી. તો એવી રીતે આ યુ છે, આપણે યુમાં એના સભ્યો 1 થી 40 છે, 1 2 3 40 સુધી. તો એનો પૂરક ગણ કોણ? કે આમાં ના હોય. હવે આમાં ના હોય એવા કોઈ નથી, એટલે કે આ ખાલી ગણ. આ બધા જ આવી ગયો એટલે યુનો પૂરક ગણ કોણ થાય? ખાલી ગણ થાય. એટલે આ કીધું ને અત્યારે બહુ સહેલું લાગે છે કે ભાઈ એમાં મોટી વાત શું કરી કે ભાઈ આમાં ન હોય એ બધા ખાલી ગણ કહેવાય. એટલે આ રીતે ખાલી ગણ અને એટલે યુનો પૂરક ગણ ખાલી ગણ થાય એવો નિયમ છે. યુનો પૂરક ગણ એ ખાલી ગણ છે એવો એક સિદ્ધાંત શીખ્યા. તો હવે ખાલી ગણ છે એનો પૂરક ગણ કોણ? આપણે ખાલી ગણ કીધું કે ખાલી ગણ તો કે એમાં કોઈ ના હોય. તો હવે ખાલી ગણનો પૂરક ગણ કોણ? તો કે એનાથી ઉલટું. ખાલી ગણમાં કોઈ ના હોય તો ખાલી ગણનો પૂરક કોણ? તો કે બધા જ. જે આમાં ના હોય એ બધા. આપણે
આ સાર્વત્રિક ગણના અનુસંધાનમાં જ બધી વાત કરવાની. તો આ ખાલી ગણનો પૂરક ગણ આ 1 2 3 4 માંડી 40 સભ્યો, એટલે કે કોણ થાય તો કે યુ થાય. એટલે આ બે ઉલટા સુલટા, યુનો પૂરક ગણ ખાલી ગણ થાય અને ખાલી ગણનો પૂરક ગણ યુ થાય. એટલે આ વસ્તુ ઓકે, અહીંયા મને લાગે